નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો બધાએ રજાની મજા કરી લીધી, બરાબર ને? મેળામાં ગયા હશો, ફરવા ગયા હોય, કોઈ મામાની ઘરે પણ ગયા હશે. તો હવે આપણે ભણવાનું છે ધોરણ 5નું હિન્દી. તમારી પાસે જે હિન્દી વિષયનો લીધો છે એમાં આપણે લખવાનું છે. તો આગળના લેક્ચરમાં આપણે એમાં પાઠ નંબર 7 ખાના ખજાના એ સમજી ગયા હતા અને એના 2 પ્રશ્ન સુધી લખી લીધું. તો અહીંયા સુધી તો બધાએ લીથામાં લખેલું હશે કે સહી વાક્यांश ચुनकर વિધાનો કો પૂર્ણ કીજીએ. અહીંયા સુધી લખી લીધું છે બધાએ. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 3 કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ. અહીંયા જે પ્રશ્ન આપેલા છે એના જવાબ તમારે લખવાના છે. પ્રશ્ન નંબર 1, રસોઈ ઘર મેં કોન કોન સે બર્તન હે. આપણે આગળ જે ચિત્રમાં જોઈ ગયા હતા, પાઠ સમજી ગયા ને રસોઈ ઘરનો, તો એમાં વાસણો હતા, એટલે કે બર્તન મતલબ કે વાસણ, કે રસોઈ ઘરમાં કયા કયા વાસણો છે. તો ચાલો એના જવાબમાં લખવાનું છે. પહેલાં કે રસોઈ ઘર મેં લખો રસોઈ ઘર મેં મટકા, એટલે કે પાણીનું માટલું છે ને પહેલાં તો કે મટકા, પછી થાલિયા, ચમચ, પછી ડલિયા, પછી તો કે જાર, પછી ગ્લાસ ને હિન્દીમાં કહેવાય ગિલાસ. કેતલી એટલે કે ચાની કીટલી હોય એને શું કહેવાય? હિન્દીમાં બોલાય કેતલી. પછી કુકર. આદિ બર્તન હે એટલે કે વગેરે વાસણો છે. આદિ બર્તન હે. ચાલો વ્યવસ્થિત જવાબ લખી નાખવાનો બધાએ કે રસોઈ ઘર મેં મટકા, થાલિયા, चम्मच, डलिया, जार, गिलास, केतली, कुकर आदि बर्तन है. प्रश्न શું હતો કે રસોઈ ઘરમાં કયા કયા વાસણો છે? તો ચાલો વ્યવસ્થિત સારા અક્ષરે જવાબ લખી લીધો. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 કે ટોકરી મેં કોણ સી સબ્जियाँ હે. આપણે ટોકરી જોઈ હતી ને, ઉપર ચિત્રમાં આપેલી હતી. તો ટોકરીમાં શું શું વસ્તુ હતું? તો કે ટોકરી મેં આલू, लौकी, ભીંડો, ફૂલગોબી આદિ સબ્जियाँ હતી. એક ટોકરીમાં ફળ હતા અને એક ટોકરીમાં શાકભાજી હતા ને. તો આમાં પહેલાં આપણે સબ્જીનું પૂછ્યું છે. સબ્जियाँ મતલબ શાકભાજી, કે જે ટોકરીમાં શાકભાજી હતા એમાં કયા કયા શાકભાજી હતા એનું નામ લખવાનું છે. તો ચાલો લખો ટોકરી મેં आलू. आलू मतलब बटेटा एम के आलू, पछी लौकी, भींडी, पछी फूलगोबी, फूलगोबी आदि सब्जियाँ है એટલે કે વગેરે શાકભાજીઓ ટોકરીમાં હતા. टोकरी में कौन कौन सी सब्जियाँ है? तो एमा लखवानुं कि टोकरी में आलू, लौकी, भींडी, फूलगोबी आदि सब्जियाँ है. व्यवस्थित અને અક્ષર સારા કરીને બધાએ જવાબ લખવાનો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 ઉપર કે ટોકરી મેં કોણ સે ફળ છે. જે બીજી ટોકરી હતી ફળોની ભરેલી, તો એમાં ફળ જે છે એ કયા કયા ફળ તમને ચિત્રમાં દેખાણા. તો ચાલો એમાં જવાબ લખવાનો કે ટોકરી મેં અંગૂર, પછી સેબ આદિ ફળ હે. કે ચિત્રમાં જો તો બતાવું તમને. જો લીથામાં આગળના પેજમાં ચિત્રો આપેલા જ છે, એમાં જોવાનું કે એમાં કયા કયા ફળો દેખાય છે. તો ચાલો એમાં જવાબમાં લખવાનું टोकरी में
અંગૂર, સેબ આદિ ફળ હે, એટલે કે વગેરે ફળો છે. टोकरी में अंगूर सेब आदि फल है. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4 ઉપર, ખિડકી સે બહાર ક્યા દિખ રહા હૈ? જે રસોડાની બારી છે એમાંથી શું દેખાઈ રહ્યું છે? તો ખિડકી સે બહાર બાદલ દિખ રહા હૈ. જે બારી છે એની બહાર શું દેખાય છે? તો કે વાદળા દેખાતા હોય છે ને ચિત્રમાં, તો આપણે એમાં લખવાનું ખિડકી સે બહાર खिड़की से बाहर बादल दिख रहा है. चलो व्यवस्थित लखी लीधो जवाब. खिड़की मांथी शुं बहारनुं देखाय छे चित्र? तो कि खिड़की से बाहर बादल दिख रहा है. लखाई गयो जवाब. तो आगळ जोईए प्रश्न नंबर 5 कि आपके रसोई घर में क्या क्या है जो इस रसोई घर में नहीं है? कि तमारा बधाना जे रसोड़ा होय छे ने, आपणे बधाने अलग अलग, बधा लोकोना रसोई घर छे अलग अलग प्रकारना होय छे. तो आपणे जवाबमां शुं लखवानुं? पहेला कि तमारा रसोडामां एवी शुं वस्तु छे, एवी कई अलग बाबत छे जे आ रसोई घरनुं चित्र आपणे जोयुं एनाथी अलग होय, ए तमारे अहींया जवाबमां लखवानुं छे. तो चालो एमना जवाबमां लखवानुं छे कि आपણા रसोई घरमां अत्यारे बधाना रसोड़ा छे केवा प्रकारना होय छे? तो कि ऊभा रसोड़ा होय ने, ऊभું प्लेटफॉर्म होय, અને આપણે જે ચિત્રમાં જોયું એમાં રસોઈ ઘરમાં જે મમ્મી રસોઈ બનાવતા હતા એ ક્યાં બનાવતા હતા? તો કે નીચે ગેસનો ચૂલો હતો અને રસોઈ બનાવતા હતા. પણ અત્યારના સમયમાં જે લોકોના બધાને રસોડા છે તો એમાં શું હોય છે? પ્લેટફોર્મવાળું હોય ને રસોડું, અને પાણીનો નળ હોય છે, ગેંડી હોય છે, જે આ રસોઈ ઘરમાં દેખાતું નથી. તો એમાં જવાબમાં લખો કે હમારે રસોઈ ઘર મેં, એટલે કે અમારું છે કિચન છે, રસોડું છે, એમાં શું છે? તો કે સ્ટેન્ડિંગ કિચન કા પ્લેટફોર્મ, એટલે કે ઊભા રસોડું એમ. स्टैंडिंग किचन का प्लेटफॉर्म, पानी का नल, पानी का नल आदि है. जो इस रसोई घर में नहीं है. जो इस रसोई घर में नहीं है. અત્યારના સમયમાં બધાના જે રસોડા છે એ કેવા હોય છે? તો કે ઊભું પ્લેટફોર્મ હોય, એના ઉપર ગેસનો ચૂલો હોય અને ઊભા ઊભા અમે રસોઈ બનાવતા હોય. પણ આપણે ચિત્રમાં જે જોયું એમાં શું હતું? તો કે નીચે બેસીને મમ્મી રસોઈ બનાવતા હતા અને પાણીનો નળ પણ ક્યાંય દેખાતો નહોતો. અત્યારના સમયમાં શું હોય? બધાને રસોડા કેવા હોય છે? પ્લેટફોર્મવાળા હોય, વચ્ચે ગેંડી હોય છે, એમાં નળની પણ સુવિધા હોય છે, જે આ રસોઈ ઘરમાં આપણને દેખાતું નથી ચિત્રમાં. ચાલો 5 પ્રશ્નના જવાબ હતા એ બધાને લખાઈ ગયા. હવે આગળ પ્રશ્ન નંબર 4. कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. प्रश्न नंबर 4 में शू करवानुं छे? तो कि कोष्टक में अहींया थोड़ा नाम आपेला छे, एमांथी साचो शब्द, साचो जवाब शोधीने आपणे खाली जग्यामां लखवानुं छे. तो कोष्टक में नाम शू आपेला छे? पहेला तो कि उबाल कर, एटले के उकाळीने वस्तु जे बनाववानी होय एने हिंदीमां शू बोलाय? उबाल कर. पछी शेक कर, एटले के रोटली केवी रीते बनावीए? तो कि शेकीने. पछी तळीने, तल कर, मतलब के तळीने जे वस्तुओ बनावी छे एने तल कर एवुं बोलाय. तो अहींया वाक्य आपेलुं छे खाली जग्या नंबर 1 कि बेसन के पकोड़े खाली जग्या बनाए जाते हैं. चणाना लोटना जे पकोड़ा मम्मी घरे बनावे छे ए केवी रीते बनावे छे? तो कि उकाळीने, शेकीने के तळीने. आ वस्तुओना नाम छे ए तमारे अहींया साचो जवाब लखवानो खाली जग्यामां. तो पकोड़ा छे तेलमां एने तळीने बनाववा पड़े, शेकवाना के उकाळवाना होय नहीं.
એટલે સાચો જવાબ શું આવશે? એમાં લખો તલકર. કે બેસન के पकोड़े तलकर बनाए जाते હે. ચણાના લોટના છે પકોડા ખાધા છે ને ક્યારેય બનાવ્યા છે તમારા મમ્મીએ? તો એ કેવી રીતે બનાવવાના હોય છે? તો કે તળીને બનાવવાના હોય તેલમાં. એટલે એમાં સાચો જવાબ ખાલી જગ્યામાં લખવાનું તલકર. પછી નંબર 2, गेहूं की रोटी ખાલી જગ્યા બનાવી જાતી હે. ઘઉંની રોટલી છે એ કેવી રીતે બનાવવાની હોય? તો કે શેકીને, મતલબ કે શેક કર. તો એમાં જવાબ લખવાનો सेक कर, मतलब गेहूं की रोटी सेक कर बनाई जाती है. કે ઘઉંની રોટલી છે શેકીને બનાવાય છે. પછી નંબર 3, ચાય ખાલી જગ્યા બનાવી જાતી હે. ચા છે, ચા કેવી રીતે બનાવવાની હોય? તો કે ઉકાળવી પડે ને ચાને, એટલે હિન્દીમાં બોલાય ઉબાલ કર. તો ચાલો એમાં લખો જવાબ ઉબાલ કર. વાક્ય ફરીવાર વાંચવાનું આખું કે ચાય ઉબાલ કર બનાવી જાતી હે. આપણે જે ચા બનાવી છે એ ચા છે ઉકાળીને બનાવાય છે. 3 ખાલી જગ્યા હતી, એના જવાબ કોષ્ટકમાંથી જોઈને લખવાના હતા. ચાલો લખી લીધા ને બધાએ? તો હવે પ્રશ્ન નંબર 5. તો એમાં શું લખવાનું છે? એનો ક્રમ નંબર અ પહેલાં આપેલો છે ને, એમાં શું કરવાનું છે કે અમાં લખેલું છે क्या खाना पकाना केवल माँ का ही काम है? नहीं तो बताइए और कौन कौन खाना पका सकते हैं? પ્રશ્ન લખેલો છે, પ્રશ્ન એનો જવાબ તમારે આપવાનો છે. જો અહીંયા લીટી નથી દેખાતી તો તમારે સ્કેલથી આવી રીતે નીચે લીટી કરી નાખવાની. પહેલાં પ્રશ્નનો જવાબ લખવા માટે સ્કેલથી 2 લીટી કરી નાખવાની, પછી વ્યવસ્થિત જવાબ લખવાનો. કે શું કે પ્રશ્ન શું કીધો છે કે રસોઈ બનાવવાનું કામ છે એ મમ્મીનું જ છે કે શું ખાવાનું કે બનાવવું એ માત્ર મમ્મીનું જ કામ છે કે નહીં? તો બીજું કોણ કોણ વ્યક્તિ છે એ રસોઈ બનાવી શકે છે? તો ચાલો એનો જવાબમાં લખો અહીંયા આગળ કે ખાના બનાના કેવલ માँ का ही काम नहीं है. खाना बनाना કેવલ માँ का ही काम नहीं है. કે રસોઈ બનાવી એ માત્ર એવું કામ નથી કે જે મમ્મી જ બનાવી શકે. माँ का ही काम नहीं है. પિતાજી, ભાઈ, ભાભી, ચાલો એમાં લખો આગળ પિતાજી, પછી કોણ બનાવે? તો કે ભાઈ, भाभी, मैं और बहन भी खाना पका सकते हैं. खाना पका सकते हैं. કે ઘણાના ઘરમાં એવું હોય મદદ તો કરી શકે ને, બધું વ્યવસ્થિત ન બનાવી શકીએ, પણ જો ખાવાનું રસોઈ બનાવવાનું કામ છે એ માત્ર મમ્મી જ કરે એવું હોતું નથી. પિતાજી, ભાઈ, ભાભી, મેં ઓર બહન ભી ખાના પકા सकते હે. તો ચાલો પ્રશ્ન નંબર 5નો અ છે એ તમારે જવાબ લખી લીધો વ્યવસ્થિત અહીંયા. તો હવે લીથામાં આગળના પેજ ઉપર પ્રશ્ન નંબર 2માં, એમાં બમાં શું છે? તો કે रसोई बनाने में और घर के अन्य कामों में आप किस प्रकार मदद कर सकते हैं बताइए. કે રસોઈ કરવામાં અને ઘરના બીજા જે કામો છે એમાં તમે કઈ રીતે મદદ કરો છો મમ્મીને કે ઘરના લોકોને? એનો જવાબ લખવાનો છે. તો પહેલાં જો લીટી દેખાતી નથી તો શું કરવાનું? સ્કેલથી લીટી કરવાની. પહેલાં જવાબ લખવા માટે વ્યવસ્થિત સ્કેલથી લીટી કરવાની પેન્સિલ. હવે જવાબ એમાં લખવાનો આગળ
કે રસોઈ બનાવવાના કામમાં અને ઘરના બીજા કામોમાં તમે કઈ રીતે મદદ કરો છો ઘરના સભ્યમાં. તો ચાલો એમાં લખો, मैं रसोई घर में रसोई बनाने में इस प्रकार मदद कर सकती हूँ. मदद कर सकती हूँ કે હું રસોડામાં છે, રસોઈ મમ્મી બનાવે છે ત્યારે કેવી રીતે મદદ કરી શકું છું. તો એમાં લખું પહેલાં સબ્જી કાટ કર, સબ્જી મમ્મી રસોઈ બનાવતા હોય તો શાકભાજી સુધારી દેવાનું કામ કર્યું છું એટલે કે સબ્જી કાટ કર. પછી રોટી બેલ કર, કે મમ્મીને રોટલી બનાવતા હોય તો રોટલી વણવામાં મદદ કરું છું. પછી બીજી કઈ રીતે, તો કે બર્તન સાફ કરકે, બર્તન સાફ કરકે. આટલી રીતે મમ્મીના હું કામમાં મદદ કરું છું. તો ચાલો લખી લીધા પ્રશ્નના બંને જવાબ. તો હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર કે પઢીએ, સમજીએ ઓર ઉદાહરણ કે અનુસાર લીખીએ. અહીંયા જે શબ્દો આપેલા છે એ વાંચવાના અને સમજવાના છે. પછી જે ઉદાહરણ આપેલું છે ઉદાહરણ મુજબ તમારે વાક્ય લખવાના છે. તો પહેલાં ઉદાહરણ શું આપેલું છે અહીંયા લડકા, તો એનું વાક્ય બનાવવાનું કેવી રીતે કે લડકા સ્કૂલ જા રહા હૈ. લડકા મતલબ કે એક જ થાય છોકરો, કે છોકરો સ્કૂલે જાય છે. પછી લડકે, લડકે મતલબ ક્યારે આપણે એવું બોલીએ લડકે, તો કે ઘણા બધા છોકરાઓ હોય, એક કરતાં વધારે છોકરા હોય તો આપણે એવું બોલીએ ને કે છોકરાઓ સ્કૂલે જાય છે. તો અહીંયા બંને વાક્ય આપેલા છે, એનું આપણે બે શબ્દ છે, લડકા એટલે છોકરો અને લડકે મતલબ કે છોકરાઓ, તો એના વાક્ય બનાવ્યા. એવી રીતે અહીંયા પેલું શબ્દ શું છે તો કે ઘોડા. ઘોડા મતલબ કે એક જ ઘોડો હોય એને શું કહેવાય તો કે ઘોડો. અને આપણે બીજો શબ્દ અહીંયા લખવાનો અને બંનેના વાક્ય પણ તમારે બનાવવાના છે. તો પહેલાં જો લીઠામાં લીટી નથી દેખાતી એ લીટી વ્યવસ્થિત કરવાની છે. તો અહીંયા બીજો શબ્દ લખવા માટે લીટી કરવાની અને અહીંયા બે લીટી વાક્ય લખવા માટેની, બે વાક્ય બનાવવાના. તો જે ક્રમ વાઇઝ છે એવી રીતના તમારે એમાં લીટી કરી નાખવાની વાક્ય લખવા માટેની. ચલો, 4 નામ આપેલા છે એની બાજુમાં તમારે આવી રીતે લીટી કરવાની છે. તો સમજાઈ ગયું બધાને શું કરવાનું છે. તો પેલું નામ શું લખેલું છે કે ઘોડા. ઘોડા એટલે થાય ઘોડો. તો એનું વાક્ય પહેલાં બનાવો કે ઘોડા ઘાસ ખા રહા હૈ. ઘોડા ઘાસ ખા રહા હે. હવે બીજો શબ્દ શું બનશે આપણે બહુવચન કરવું હોય તો એનું, તો કે ઘોડે. લખો ઘોડા, તો ઘોડે એટલે કે ઘણા બધા ઘોડા હોય તો એમ બોલાય કે ઘોડે. તો પછી લખો એનું વાક્ય ઘોડે ઘાસ ખા રહે હે. ખા રહે હે. બંને વાક્ય લખાઈ ગયા. તો હવે પછી વાક્ય નંબર 2
કમરા, કમરા એટલે શું થાય તો કે રૂમ, એક જ રૂમ હોય એને એમ બોલાય કે કમરા. તો એનું બહુવચન શું લખવાનું? પહેલાં કમરે. ઘણા બધા રૂમ હોય તો આપણે એમાં બોલીએ કમરે. તો એનું વાક્ય શું બનાવવાનું? યહ એક કમરા ખાલી હે. ચાલો એનું વાક્ય લખો. યહ એક કમરા ખાલી હે, મતલબ કે આ એક રૂમ ખાલી છે. કમરા મતલબ કે એક જ રૂમ. પછી કમરે કે ये 3 કમરે ખાલી હે, એક કરતાં વધારે રૂમ હોય તો એને બોલાય કમરે. ये 3 કમરે ખાલી હે. કમરા મતલબ થાય કે રૂમ. સમજાઈ ગયું? હવે આગળ નંબર 3, પંખા મતલબ શું થાય ગુજરાતી એનું? પંખો. તો એનું બહુવચન શું થશે? પંખે. એક કરતાં વધારે પંખાઓ હોય તો બોલાય પંખે. તો પેલું પંખા લખેલું છે એનું વાક્ય લખો કે એક પંખા ચલ રહા હે. લખો એમાં એક પંખા ચલ રહા હે. હવે બીજું વાક્ય લખવાનું બહુવચનમાં પંખે કે 3 પંખે ચલ રહે હે. એક કરતાં વધારે પંખા હોય એને બોલાય પંખે. 3 પંખે ચલ રહે હે. એક કરતાં વધારે હોય એટલે આપણે બોલીએ પંખે. ચાલો ત્યાર પછી નંબર 4, પુસ્તક એટલે શું થાય તો કે પુસ્તક એટલે ચોપડી. એનું બહુવચન કરી, એક કરતાં વધારે ચોપડીઓ હોય તો શું બોલાય? પુસ્તકે. લખો પુસ્તકે એટલે કે ચોપડીઓ. તો હવે એનું વાક્ય બનાવવાનું પહેલાં. તો મેરે પાસ એક પુસ્તક હે. મેરે પાસ એક પુસ્તક હે, મતલબ કે આ એક ચોપડીની વાત થઈ ને. હવે એક કરતાં વધારે ચોપડીઓ હોય તો એને શું કહેવાય? પુસ્તકે. કે તુમ્હારે પાસ 4 પુસ્તકે હે. વાક્ય બનાવવાનું તુમ્હારે પાસ 4 પુસ્તકે હે. એટલે કે તારી પાસે 4 ચોપડીઓ છે. ચલો 4 નામ આપેલા હતા, એનું વાક્ય બનાવીને એક વચન ને બહુવચન બંનેમાં વાક્ય બનાવીને લખવાનું હતું. તો લખાઈ ગયા બધાને અહીંયા સુધી? સરસ. તો આગળનો જે પ્રશ્ન છે અહીંથી આપણે આગળના લેક્ચરમાં જોશું. આજ માટે આપણે આટલું જ કરવાનું. સમજાઈ ગયું? તો ચાલો હવે આજનું હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્કમાં આજે કરાવેલા પહેલા પેજ ઉપર પ્રશ્ન નંબર 3 છે એના 1 થી 5 પ્રશ્ન તમારે રફ નોટમાં લખવાના અને પાકા કરી નાખવાના. સમજાઈ ગયું હોમવર્ક? થેન્ક યુ.